ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા છેલ્લા પીરિયડમાં આપણે લેસન 11 મોટા પ્રશ્ન કરતા હતા. એમાં અત્યારે પ્રશ્ન આપણો આવે છે, વિશ્વ ઐક્ય એટલે શું? વિશ્વ ઐક્ય એટલે શું? લખો એનો જવાબ. વિશ્વ ઐક્ય એટલે વિશ્વની એકતા. વિશ્વ ઐક્ય એટલે વિશ્વની એકતા. વિશ્વમાં અનેક પ્રકારની વિવિધતા છે. અનેક પ્રકારની વિવિધતા છે. વિશ્વમાં વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ અને સંસ્કૃતિઓ પ્રવર્તે છે. વિશ્વની પ્રજા સદીઓથી પૃથ્વી પર એક સાથે રહે છે. તેમની વચ્ચે ભાવાત્મક એકતા જન્મે તો વિશ્વ ઐક્ય કોમા કરી નીચે લીટી, વિશ્વ ઐક્યનું સર્જન થાય. એમાં આગળ લખો, વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે વિશ્વના દેશો વચ્ચે એકતા અનિવાર્ય છે. વિશ્વ ઐક્યની ભાવના સાકાર કરવા માટે વિશ્વના દરેક માનવીએ ત્યાગ, ઉદારતા, સર્વધર્મ સમભાવ, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર, કરુણા વગેરે માનવ મૂલ્યો સ્વીકારવા પડશે. સમસ્ત વિશ્વ એક કુટુંબ છે. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એક માળો છે. અલ્પવિરામ કરતા જાજો. એક કુટુંબ છે, એક માળો છે, એક પિતાનો પરિવાર છે. એવી ભાવનાથી સમસ્ત વિશ્વ સંયુક્ત રાષ્ટ્રોનું વિશાળ કુટુંબ બને તો વિશ્વ ઐક્ય જળવાય. આ પ્રશ્ન જવાબ અહીંયા પૂરો થયો. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના કયા સંજોગોમાં થઈ? લખો એનો જવાબ. ઈસવીસન 1939 થી 1945 દરમિયાન થયેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં અણુબોમ્બનો ઉપયોગ થયો હતો. તેથી
આ યુદ્ધ, તેથી આ યુદ્ધ અગાઉના બધા યુદ્ધો કરતાં, અગાઉના બધા યુદ્ધો કરતાં વધુ ભયાનક અને વિનાશક બન્યું હતું. વધુ ભયાનક અને વિનાશક બન્યું હતું. આ યુદ્ધમાં લાખો નિર્દોષ વ્યક્તિઓના મરણ થયા હતા. અને અબજો રૂપિયાની મિલકતો નાશ પામી હતી. હવે પછી ફરીથી જો આવું વિશ્વયુદ્ધ થાય તો માનવજાતનું નિકંદન જ નીકળી જાય. તેથી જગતના અગ્રણી નેતાઓ વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા કટિબદ્ધ થયા. યુએસએના રાષ્ટ્રપ્રમુખ એફડી રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થા રચવાની યોજના તૈયાર થઈ. ઈસવીસન 1945માં યુએસએના સેન ફ્રાન્સિસ્કો શહેરમાં ભરાયેલી મિત્ર રાજ્યોના 51 રાષ્ટ્રોના પ્રતિનિધિઓની એક પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રોના બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. અને સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. આજે આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રોના નામથી ઓળખાય છે. આ પ્રશ્ન જવાબ અહીંયા પૂરો થયો. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે,
સંયુક્ત રાષ્ટ્ર યુએનની કાર્યસિદ્ધિમાં ભારતનો શો ફાળો છે? સંયુક્ત રાષ્ટ્ર યુએનની કાર્યસિદ્ધિમાં ભારતનો શો ફાળો છે? લખો એનો જવાબ. વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય ભાગ છે. ભારતની વિદેશ નીતિનો મુખ્ય ભાગ છે. તેથી સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્ધિમાં ભારતે હંમેશા સહકાર આપ્યો છે. એમાં પહેલો પોઈન્ટ લખો. કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ભારતે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. બીજો મુદ્દો, કોરિયામાં શાંતિ સ્થાપવા રચાયેલા પંચના અધ્યક્ષની કામગીરી ભારતે બજાવી હતી. કોરિયામાં શાંતિ સ્થાપવા રચાયેલા પંચના અધ્યક્ષની કામગીરી ભારતે બજાવી હતી. એના પછીનો મુદ્દો, ગાઝા, સાયપ્રસ અને કોંગોમાં. આ ગાઝા, સાયપ્રસ અને કોંગો છે એ આફ્રિકાનો પ્રદેશ છે. ગાઝા અને સાયપ્રસ જે છે એ ઇઝરાયલની બાજુમાં આવેલા નાના નાના પ્રદેશોનો વિસ્તાર છે. એમાં લખો, કોંગોમાં સર્જાયેલી કટોકટી વખતે ગાઝા, સાયપ્રસ અને કોંગોમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે પોતાના સૈનિકોની ટુકડીઓ મોકલી હતી. એના પછીનો મુદ્દો, પોઈન્ટ ચોથો, નામીબિયા, પછી લખો કંબોડિયા અને સોમાલિયા. નામીબિયા, કંબોડિયા અને સોમાલિયામાં શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે મહત્વનો ભાગ ભજવ્યો હતો. એના પછીનો મુદ્દો, સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓમાં મહત્વના હોદ્દાઓ સ્વીકારીને ભારતે પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ સંયુક્ત રાષ્ટ્રોને આપ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રોને આપ્યો છે. આમ સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્ધિમાં ભારતનો ફાળો ગણના પાત્ર છે. અહીંયા આ પ્રશ્ન જવાબ પૂરો થયો. એના પછી 2 ટૂંક નોંધ આવે છે, સામાન્ય સભા અને સલામતી સમિતિ. એમાં પહેલી ટૂંક નોંધ લખો સામાન્ય સભા. લખો સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. દરેક સભ્ય રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. પરંતુ દરેક સભ્ય રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. સામાન્ય સભાની નિયમિત બેઠક વર્ષમાં એક વખત સપ્ટેમ્બર મહિનામાં યોજાય છે. સામાન્ય સભા દર વર્ષે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. ઈસવીસન 1953-54માં ભારતના શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એમાં આગળ લખો 10 ડિસેમ્બર 1948માં સામાન્ય સભાએ માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું માન્ય કર્યું હતું. પેરેગ્રાફ પાડીને લખજો. સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોના
ખતપત્રની મર્યાદામાં રહીને, ખતપત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્ન પર, વિશ્વના કોઈ પણ પ્રશ્ન પર ચર્ચા વિચારણા કરી શકે છે, ચર્ચા વિચારણા કરી શકે છે, તેમજ સલાહ સૂચનો આપી શકે છે, સલાહ સૂચનો આપી શકે છે. વિશ્વ શાંતિ અને સલામતીને, વિશ્વ શાંતિ અને સલામતીને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ સર્જાય તો તરત જ સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું ધ્યાન દોરે છે. તે સલામતી સમિતિની ભલામણથી નવા સભ્યોને દાખલ કરે છે તેમજ કોઈ રાષ્ટ્રને સભ્યપદેથી દૂર કરે છે. સામાન્ય સભાને વિશ્વની સંસદ કહી શકાય, યાની વર્લ્ડ પાર્લામેન્ટ. સામાન્ય સભાને વિશ્વની સંસદ કહી શકાય. કૌંસમાં લખજો વર્લ્ડ પાર્લામેન્ટ. પેરેગ્રાફ પાડીને લખજો. સામાન્ય સભાનું વડું મથક ન્યૂયોર્કમાં છે. ઈસવીસન 2007 થી દક્ષિણ કોરિયાના બાન કી મૂન સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના મહામંત્રી છે, યાની પ્રમુખ. જોકે અત્યારે બદલાઈ ગયા છે. અત્યારે જે નવા પ્રમુખ બન્યા છે એ એન્ટોનિયો ગ્યુટેરસ છે. એન્ટોનિયો ગ્યુટેરસ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના પ્રમુખ છે. છેલ્લા 2 વર્ષથી છે એ. અહીંયા આ ટૂંક નોંધ પૂરી થઈ. જોકે આ ટૂંક નોંધ તમારી સ્વાની અંદર જે વધારાના પ્રશ્ન આપ્યા છે ને એમાંથી લીધી છે, નોટમાં લખવાની છે. ત્યાર પછી બીજી ટૂંક નોંધ આવે છે સલામતી સમિતિની. હવે જો સામાન્ય સભા વિશેની એક હમણાં વાત કરું તો હમણાં બર્માની અંદર લશ્કરી હુમલો થતાં લોકશાહી શાસન છીનવી લીધું છે અને લશ્કરે સામાન્ય પ્રજા ઉપર કેટલાક એમ કે હુમલા કર્યા છે. એ હુમલાને કારણે ત્યાંની પ્રજા આજુબાજુના દેશોમાં જે સરહદો અડતી હોય ત્યાં વહી ગઈ છે ભયને કારણે. પણ આની ઉપર સંયુક્ત રાષ્ટ્રો કોઈ પગલાં લીધા નથી અને જો પગલાં લેવામાં ન આવે તો દેશમાં ઘણી અરાજકતા વ્યાપક બને એવું છે. અને બીજી એક બાબત, સંયુક્ત રાષ્ટ્રોની લેવલે આપણે વાત કરી તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે એવી વાટાઘાટો અને સમજોતા થઈ રહ્યા છે કે બે દેશ વિકાસ કરવાની દિશામાં આગળ પગ માંડી રહ્યા છે. પણ છતાં કેટલાક એમ કે આતંકવાદી હુમલા થાય છે એને લીધે થોડીક મુશ્કેલીઓ છે. પણ બે દેશો વચ્ચે ઝડપથી શાંતિ સ્થપાય અને વિકાસ થાય એવું બંને રાષ્ટ્રો ઈચ્છે છે. બેના પ્રતિનિધિઓ આ બાબતમાં પરિષદ યોજીને જે તે વાટાઘાટો અને ચર્ચા કરી રહ્યા છે. તો એમ કે
અશાંતિ જે અત્યારે લગીન જે કંઈ હતી એનો અંત આવે અને શાંતિથી બે દેશનો વિકાસ થાય એવું બે રાષ્ટ્રો ઈચ્છી રહ્યા છે. અને વિશ્વએ આ પગલું એમ કે આવકારદાયક માન્યું છે ભારત અને પાકિસ્તાનમાં જ છે. હવે જો આપણો બીજો પ્રશ્ન ચાલુ થાય છે અને નોટમાં લખવાનો છે, સ્વામાના માટે પ્રશ્ન નથી પણ પ્રશ્ન આપેલા છે વધારાના, એમાંથી સલામતી સમિતિ લખો. ટૂંક નોંધ સલામતી સમિતિ. સલામતી સમિતિ સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે. તે 15 સભ્યોની બનેલી છે. એમાં લખો USA, રશિયા, પછી લખો બ્રિટન, ફ્રાન્સ, ચીન એ 5 તેના કાયમી સભ્યો છે. USA, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન એ 5 તેના કાયમી સભ્યો છે. અને 10 બિનકાયમી સભ્યો છે. 10 બિનકાયમી સભ્યો છે. બિનકાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભા 2/3 બહુમતીથી 2 વર્ષ માટે કરે છે. 2 વર્ષ માટે કરે છે. જે આમાં 15 સભ્યોની વાત કરી એમાં 10 સભ્યો જે છે એ બિનકાયમી છે, 5 છે એ કાયમી સભ્યો છે. બિનકાયમી જે સભ્યો છે એને ચૂંટણી દરમિયાન નિયુક્ત કરવામાં આવે છે અને જે ચૂંટાય એ 2 વર્ષ માટે નિયુક્ત રહે છે અને ફરીથી 2 વર્ષ પૂરા થાય ફરીથી ચૂંટણી આવે છે અને આમાં એમ કે ફેરફાર થતા રહે છે. પણ જે 5 કાયમી સભ્યો છે એમાં કોઈ ફેરફાર થતા નથી, એ કાયમ માટે 5 યથાવત રહે છે. પેરેગ્રાફ પાડીને લખજો. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે તે ચર્ચાઓ કરે છે. ચર્ચાઓને અંતે પાંચેય કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો પીરિયડ અહીંયા પૂરો થાય છે એટલે આ અધૂરું રહે છે. આના પછીના પીરિયડમાં આના વિશે પૂરું કરાવશું. અને બીજી એક બાબત, વીકલી ટેસ્ટ જે અત્યારે સી, બી અને એ ક્લાસમાં બાકી છે, તો એ વીકલી ટેસ્ટ માટે 6, 7, 8 અને 9 એ 4 લેસન તૈયાર કરવાના છે. 6, 7, 8 અને 9 સ્વાપોથીમાંથી તૈયારી કરવાની છે અને આ 4 લેસનમાંથી પેપર નીકળશે. સિલેબસ આનો 6, 7, 8, 9 10મું લેસન નથી. આ લેસનમાંથી તૈયારી કરજો તમે બધા. અહીં સુધી રાખો. અસ્તુ.